આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળમાં રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળ્યો છે। અવારનવાર જાહેર માર્ગો પર આંખલાઓના યુદ્ધથી લોકો પરેશાન થયા છે। માંગરોળ શહેરમાં ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે। અવારનવાર જાહેર રસ્તાઓ પર રખડતા ઢોર અને આંખલાઓ વચ્ચેના યુદ્ધને લઈ લોકો પરેશાન થતા હોય ત્યારે જાનમાલને પણ નુકસાન થયું છે। શહેરના સાપુર રોજ એક ગાય અચાનક ભડકી જતા નાસભાગ મચી જવા પામી છે। 2 લોકોને ઈજાઓ પણ થઈ છે અને લોકો નગરપાલિકામાં જાણ કરતા પાલિકા તંત્ર ગાયને પકડવાની કામગીરી પણ હાથ ધરી છે। માંગરોળના અંદર નગરપાલિકા અંદર સાપુર રોડના ઉપર એક ગાય છે, એ સવારથી આટલા સુધીની અંદર 3-4 માણસોને હેરાન કરી ગઈ અને એક માણસને તો હું બચાવવા ગયો તો મને પગમાં લાગ્યું છે અને નગરપાલિકાવાળા લોકોને પકડવા આવ્યા છે, પણ હવે એને પકડી છે કે નહીં કંઈ ખબર નથી, પણ વારે ઘડી આવી ઘટનાઓ બને છે, બરોબર। તો એના વચ્ચે મેં ગાયો માટે આવા રખડતા જાનવર માટે કાયદેસરની કાર્યવાહી કરે તો સારું એમ મારું બીજું કંઈ કહેવાનું તો કોઈ ગરીબ માણસને હડપેટે કે કોઈ ગરીબ માણસને કે કોઈ લુલા લંગડા કે અપાહિજ માણસોને કોઈ હડપેટે લઈ લેશે તો એના માટે કરી અને હું એમ કહું છું કે આવા ઢોરનું ત્રાસ છે તો એને તમે કાયદેસર એને પકડીને એને રાખો યા એના માલિકો એના ઘરમાં બાંધે એમ।